જેવો નવો મહિનો ચાલુ થાય ને એવા આપણા બધા ફિક્સ ખર્ચા ચાલુ થઈ જતા હોય છે. લાઇટ બિલ, ફોનનું બિલ, ગેસનું બિલ, ગાડીનો હફ્તો, ઘરનો હફ્તો કે પછી ઘરનું ભાડું, ઘરમાં ગ્રોસરીનો ખર્ચો, માણસોનો પગાર, ઇસ્ત્રીવાળાનો ખર્ચો, દૂધનો ખર્ચો. અરે યાર, ખર્ચા પતતા જ નથી. હવે આ બધા ખર્ચામાંથી એક એવો ખર્ચો છે જે ખર્ચો હું તમારો આજીવન બંધ કરાવી શકું છું. અરે એટલું જ નહીં, બીજા બધા ખર્ચા માટે એક મૂડી પણ આપણે ભેગી કરી શકીએ છીએ. અને જો તમે જાણવા માંગતા હોય કઈ રીતે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આ જેટલા ખર્ચા મેં તમને કીધા એમાંથી લાઇટ બિલનો એક એવો ખર્ચો છે જે ખર્ચો આજે આપણે આવતો બંધ થઈ શકે છે, આજે ને આજે જ. એના માટે તમે બરોબર સમજી ગયા હશો. આપણે આપણા ઘરની ઉપર સોલાર પેનલ લગાડવાની છે અને આ સોલાર પેનલથી કઈ રીતે લાઇટ બિલ મફત થઈ જાય છે, કઈ રીતે લગાડવાની, કેટલી સબસિડી, એની પૂરેપૂરી માહિતી છે આ વિડીયોમાં. સૌથી પહેલાં હું થેન્ક યુ કહેવા માંગુ છું ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલારને, જેમણે આ વિડીયોની માહિતી આપણને પૂરી પાડી અને પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાની સંપૂર્ણ માહિતી આપી છે. ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલારના આપણા દેશમાં 11,000થી વધુ કસ્ટમર્સ છે. હવે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના, આ યોજના શેની યોજના છે? તો આપણા પ્રધાનમંત્રીએ રામ મંદિરના ઉદ્ઘાટન પછી આ યોજનાની જાહેરાત કરી હતી અને આ યોજનામાં સેન્ટ્રલ ગવર્મેન્ટનો ટાર્ગેટ છે આખા દેશમાં 1 કરોડ ઘરોની ઉપર સોલાર પેનલ લાગેલી હોય. તો પછી આ સબસિડી આ યોજનામાં શું મળવા પાત્ર છે? તો સોલાર પેનલનો જે ભાવ હોય ને એ ભાવમાં સરકાર એક ભાગ ભજવશે. એટલે જે બી કિંમત આપણને થાય છે એમાં એક સબસિડી આપણને આપશે. એ સબસિડીની રકમ આપણા ખાતામાં જમા આવી જશે. કેટલી સબસિડી મળશે? તો 1 કિલોવોટની પેનલ આપણે લઈએ છીએ તો એના ઉપર 30,000 રૂપિયાની સબસિડી મળશે. 2 કિલોવોટ લઈએ છીએ તો બીજા 30,000 એટલે ટોટલ 60,000ની સબસિડી મળશે. 3 કિલોવોટની પેનલ લઈએ છીએ તો બીજા 18,000 એટલે ટોટલ 78,000 રૂપિયાની સબસિડી મળશે. અને આ 78,000 એક મેક્સિમમ લિમિટ છે. એટલે પછી 3 કિલોવોટથી વધારે આપણે કેટલી બી પેનલ લઈએ, આ 78,000ની સબસિડી કોન્સ્ટન્ટ રહેશે. સોલાર પેનલ કામ કઈ રીતે કરે છે તો આપણા સૌને ખબર જ છે. જેમને નથી ખબર એમને હું સમજાવી દઉં કે આપણા ધાબે જ્યારે સોલાર પેનલ લાગી હોય ને એના ઉપર સૂર્ય કિરણ પડે ત્યારે એ વીજળી ઉત્પન્ન કરે છે. એ વીજળી એક મીટર જોડે કનેક્ટ થઈને ગ્રીડમાં જતી રહે, જે ગ્રીડમાંથી આપણને બી વીજળી આવે છે. હવે જે મીટર છે ને, આ મીટર કેલ્ક્યુલેશન શું મારે કે આપણે કેટલી વીજળી વાપરી, એમાંથી આપણે કેટલી વીજળી ઉત્પન્ન કરી. અગર આપણે વાપરી છે એના કરતાં ઉત્પન્ન કરી છે એ વધારે છે તો એવા સંજોગોમાં જે વધારે આપણે કરી છે ને એના ઉપર આપણને આપણી વીજ કંપની જોડેથી પૈસા જમા મળશે. અગર આપણે ઉત્પન્ન ઓછી કરી છે વાપરવા કરતાં તો પછી આપણે જેટલી વાપરી છે ને, જે ડિફરન્સ છે એ ડિફરન્સ જેટલું જ લાઇટ બિલ આપણે ચૂકવવાનું રહેશે. હવે હું તમને કેલ્ક્યુલેશન બતાવવા માંગુ છું કે કઈ રીતે લાઇટ બિલ તો ફ્રી થઈ જ શકે. આપણે લાઇટ બિલ જેટલા પૈસા જે બચ્યા છે એ પૈસાથી 33 લાખ રૂપિયાની મૂડી ભેગી કરી શકીએ. તો સૌથી પહેલાં ઉદાહરણ લઈએ એક એવા ઘરનું જેનું મહિનાનું વીજ બિલ 2,400 રૂપિયા આવે છે. એટલે 2 મહિને જ્યારે લાઇટ બિલ આવે ને ત્યારે 4,800 રૂપિયાનું આવે છે. આ ચાર્ટમાં જોઈને આપણને ખબર પડે છે કે 2,400 રૂપિયાનું જો લાઇટ બિલ આવે છે તો એ વ્યક્તિને 3 કિલોવોટની સોલાર પેનલ લગાડે તો પછી એ લાઇટ બિલ મફત થઈ જાય, એટલા ને એટલા યુનિટ જનરેટ થાય. ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલાર જે સોલાર પેનલ્સના મેન્યુફેક્ચરિંગથી ફિટિંગ સુધીના બધા કામ કરે છે. દેશભરમાં 11,000 કસ્ટમર્સ છે ને બધી જ ફેસિલિટી ઇન હાઉસ છે એમની. અમેઝિંગ આફ્ટર સેલ સર્વિસ છે. એમના જોડેથી મને જે પ્રાઇસ લિસ્ટ મળ્યું એ પ્રાઇસ લિસ્ટમાં લખેલું છે કે 3.24 એટલે 3.24 કિલોવોટની પેનલ આપણે લગાડવી હોય તો 1,63,000 રૂપિયાની થાય છે. આ 1,63,000ની માની લો આપણે લગાવી છે તો આમાં આપણે લોન પણ કરાવી શકીએ છીએ. લોન અગર કરાવી છે તો 25% ડાઉન પેમેન્ટ ભરવું પડે એટલે 40,750 રૂપિયા આપણે ડાઉન પેમેન્ટ ભરવું પડશે. આ 40,000 પાછા ક્યાંથી રિકવર કરવાના એ હું તમને સમજાવું છું. પણ આ ડાઉન પેમેન્ટ ચૂકવ્યા પછી આપણે જે લોન કરવાની છે એ રકમ લગભગ 1,22,250 રૂપિયાની છે. હવે અગર આપણે લોન કરાવીએ છીએ તો ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલારના રેટ પ્રમાણે અગર આપણે 4 વર્ષની લોન કરાવીએ છીએ તો લગભગ 8.5% જેવું વ્યાજ આપણને આવશે. 2% પ્રોસેસિંગ ફીસ પણ ભરવી પડશે. એટલે આપણે જે 2% પ્રોસેસિંગ ફીસ ભરીએ છીએ એ થઈ જાય છે લગભગ 2,450 રૂપિયા. આપણે એ 2,450 રૂપિયા અને 40,770 જે ચૂકવ્યા છે એટલે ટોટલ આપણે ચૂકવ્યા છે 43,000 રૂપિયા. હવે 4 વર્ષની ઈએમઆઈ આપણી લગભગ 3,000 રૂપિયા આવશે. એટલે લાઇટ બિલ કરતાં થોડીક વધારે. અને 4 વર્ષના અંતે આપણે લગભગ 22,300 રૂપિયા જેટલું વ્યાજ ચૂકવ્યું હશે. પણ અહીંયા આપણે સબસિડીની રકમ તો ભૂલી રહ્યા છે. જે કેન્દ્ર સરકાર જોડેથી સબસિડી આપણને 78,000 રૂપિયા મળવા પાત્ર છે, આપણા ખાતામાં થોડાક જ મહિનામાં આવી જશે ડાયરેક્ટ. એક વખત સબસિડી આવી જાય છે એના પછી આપણી જોડે બે ઓપ્શન છે.
પહેલું ઓપ્શન 43,200 આપણે જે ચૂકવ્યા હતા એડવાન્સમાં એ પૈસા આપણે સાઈડમાં કાઢી દઈએ. એના પછી જે 34,800 રૂપિયાની રકમ બચીને એ રકમથી આપણે આ લોનનું પ્રીપેમેન્ટ કરી શકીએ. લોન પ્રીપે થઈ જશે એટલે આપણી લોન 2 વર્ષ ને 10 મહિનામાં પૂરી થઈ જશે અને ટોટલ વ્યાજ જે આપણે ભર્યું હશે એ ફક્ત 12,000 રૂપિયાનું જ હશે. અને બીજો ઓપ્શન છે કે આ 78,000 પૂરેપૂરા ચૂકવી દો લોનમાં. એ આપણે લોનમાં ચૂકવી દઈશું એટલે આપણી લોન આપણે 3,000 રૂપિયા ભરીશું ને એટલે 17 મહિનામાં પૂરી થઈ જશે અને આપણે ટોટલ વ્યાજ ફક્ત 5,000 રૂપિયા જ ચૂકવ્યું હશે. હવે એક સોલાર પેનલની લાઈફ 25 વર્ષ હોય. માની લો આપણે 4 વર્ષ પછી જ લોન પૂરી કરી છે. આ 78,000 રૂપિયા આપણે પ્રીપેમેન્ટ નથી કર્યું તો 21 વર્ષ સુધી આપણા પૈસા 2300 રૂપિયા બચશે જે આપણે લાઇટ બિલ ભરતા હતા. આ 2300 રૂપિયા 21 વર્ષે ટોટલ આપણે મારીશું તો 6,34,000 રૂપિયા જેવા થશે. પણ આ 2300 આપણે વેડફી નથી દેવાના. આપણે શું કરવાનું છે? આ 2300 રૂપિયા આપણે ઇન્વેસ્ટ કરવાના છે એવી કોઈ એસઆઈપીમાં, એવા કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં જે 12% રિટર્ન આપે છે. 21 વર્ષ 2300 રૂપિયા દર મહિને આપણે 12% રિટર્ન મેળવીશું ને તો 21 વર્ષે આપણી પાસે ટોટલ મૂડી 33,54,000 રૂપિયાની હશે. આ મૂડી પછી આપણને ફ્યુચરમાં બહુ જ કામમાં આવી શકે ને આપણે ફક્ત લાઇટ બિલ બચાવીને ભેગી કરેલી મૂડી છે. આમાં ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે આપણી સોલાર પેનલ આપણે પ્રોપર મેન્ટેન રાખવાની છે અને એટલે જ સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરશો તો ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલારની પેનલ અગર તમે લગાડી છે તો તમને પહેલા વર્ષે ફ્રી હેલ્થ ચેકઅપ પણ મળશે. હવે આ તો મેં તમને કેલ્ક્યુલેશન બતાડી દીધું. અહીંયાથી હજુ જતા નહીં. સોલાર પેનલને લઈને ઘણા બધા સવાલો હોય છે જે સવાલોના જવાબ પણ હું તમને આપીશ. પહેલો સવાલ, કેટલી જગ્યામાં કેટલા કિલોવોટની સોલાર પેનલ લાગે? તો આ પણ મને ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલારમાંથી જવાબ મળ્યો. 1 કિલોવોટ માટે 100 સ્ક્વેર ફૂટ જોઈએ એટલે 3.24 કિલોવોટ જો લગાડવી છે તો એના માટે આપણે 350-350 સ્ક્વેર ફૂટનું ધાબુ હોય તો એટલી પેનલ લાગી જાય. સોલાર પેનલનું મેન્ટેનન્સ કઈ રીતે કરવાનું? તો એને આપણે ફક્ત સાફ રાખવાની હોય છે જેનાથી સૂર્યપ્રકાશ એના ઉપર ડિરેક્ટલી પડી શકે, ધૂળ ના જામી જાય. અને રેગ્યુલર મેન્ટેનન્સ કરાવતા રહેવાનું ને એમાં પહેલા વર્ષનું ફ્રી હેલ્થ ચેકઅપ તો તમને મળી જ જશે ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલાર પાસેથી આ વિડીયોના દરેક વ્યુઅરને. ત્રીજો સવાલ, અગર આપણી સોલાર પેનલ એક્સેસ પાવર બનાવે છે, વધારે વીજળી બનાવે છે તો એનું શું થશે? તો 2 રૂપિયાથી લઈને 4 રૂપિયા સુધી આપણને આપણી વીજ કંપની ચૂકવશે અગર આપણે યુઝ કરીએ છીએ એના કરતાં વધારે યુનિટ દર મહિને બને છે તો એ પેમેન્ટ આપણા બિલમાં જમા બતાવશે અને દર વર્ષે માર્ચ મહિનામાં આપણા બેંકમાં પણ આવી જશે. એટલે અગર ધાબામાં જગ્યા હોય અને તમારી પાસે સગવડ હોય તો વધુ પેનલ લગાવી દેજો. આશા રાખું છું આ વિડીયો જોયા પછી પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે. આવી જ માહિતી જો જોવી ગમે છે તો એક વાત કહું, રેગ્યુલરલી જોતા રહેજો. સોલારને લઈને કોઈ પણ પ્રશ્ન છે તો સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કરીને ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલારને પૂછી લેજો અને આવી જ વિડીયોઝ જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.